જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ સૂર્યદેવાય નમઃ. મિત્રો, આજે આપણે જાણીશું આ વિડીયોમાં ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્ત્વ અને આ દિવસની કઈ કઈ કથાઓ છે તેનું વર્ણન. આ વર્ષે 2025માં જાન્યુઆરી 14 મંગળવારે ઉત્તરાયણ કરવામાં આવશે. ઉત્તરાયણના દિવસે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ એટલે કે ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન ભાસ્કર પોતાના પુત્ર શનિને મળવા પોતે તેમના ઘરે જાય છે. કેમ કે શનિ મકર રાશિના સ્વામી છે, એટલે આ દિવસને મકર સંક્રાંતિના નામે પણ ઓળખાય છે. આ દિવસથી દિવસ મોટો અને રાત નાની થતી જાય છે. આ દિવસે સકારાત્મક બદલાવ થાય છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો સંહાર કર્યો હતો. ઉત્તરાયણના દિવસે જ ગંગાજી ભગીરથના પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી જઈ સમુદ્રમાં ભળી ગયા હતા. ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાનું પણ ઘણું ફળ છે. ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. ઉત્તરાયણના દિવસે ખીચડીનું દાન કરવું એ બહુ શુભ માનવામાં આવે છે. બોર, શેરડી, દ્રાક્ષ જેમ સિઝન પર થનારા ફળોનું પણ દાન કરવાનું ઘણું મહત્ત્વ છે. ચોખા, ઘઉં, દાળ અને બાજરા જેવા અન્નનું દાન શુભ માનવામાં આવે છે. ગરીબ અને જરૂરમંદોને દાન કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. આ દિવસે કાળા ઉડદનું દાન પણ ધન ધાન્ય વધારશે.